અમરેલી જિલ્લામાં લગભગ છેલ્લા દોઢેક માસમાં 7 જેટલા સિંહોની હુમલાની ઘટનાઓ ઘટી છે અને સિંહોની હુમલાઓની ઘટનાઓથી લઈને સિંહો સામે પણ સવાલો ઊભા થયા છે અને વન વિભાગની કાર્યવાહી સામે પણ સવાલો ઊભા થયા છે। ત્યારે જો પહેલા વાત કરીએ તો સૌથી પહેલા હુમલો બગસરાના ઘંટિયાળ ગામે 7 વર્ષના બાળક પર સિંહનો હુમલો હતો। એના બાદ હુમલો સાવરકુંડલાના જૂના સાવર ગામે એક આધેડ ખેડૂત છે તેના પર થયો તો એની બાદ રાજુલાના કોવાયા છે ત્યાં એક સિંહનો હુમલો થયો હતો। ઉત્તરાંચલના પરપ્રાંતીય યુવકનું સિંહે ફાડી ખાતા મોત થયું હતું। એની બાદ ચતુરી ગામે દાદાની આંગળી પકડીને જતા એક નાના 6 વર્ષના બાળક પર સિંહે હુમલો કરીને સિંહે તેને ફાડી ખાધો હતો। પાંચમી જે ઘટના ઘટી છે એ લીલિયા પંથકના લુવારિયા વીડી અને અંટાળિયા નજીક આખી ઘટના ઘટી હતી। તેમાં પણ એક સોહિલ મુંજાવર નામના 21 વર્ષના યુવકને સિંહે ફાડી ખાધોની ઘટના ઘટી હતી। બે જે ઘટનાઓ ઘટી હતી તેમાં સિંહ હુમલામાં ઈજાગ્રસ્ત બન્યા હતા। તેમાં જો વાત કરીએ તો રાજુલાનું વડ ગામ છે ત્યાં એક મહિલા પર હુમલો થયો હતો અને સાવરકુંડલાનું ટવી ગામ છે ત્યાં એક પશુપાલક પર હુમલો થયો હતો। ટોટલ 7 ઘટનાઓમાં 5 માનવ મૃત્યુ થયા છે ને 2 ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે સિંહોની સામે જે એની પજવણી થતી હોય તેના કારણે આ હુમલા થતા હોવાનું વિગતો મળી રહી છે। ત્યારે આપણે સિંહોના એક્સપર્ટ છે, સિંહોના જાણકાર છે અને જે છેલ્લા લગભગ આ બૃહદગીર વિસ્તાર લીલિયા પંથક છે ત્યાં લગભગ 2000થી જે સિંહોનું આગમન થયું ને આખો બૃહદગીર વિસ્તાર સ્થપાણો ત્યારથી સિંહોની સંપૂર્ણ તકેદારી રાખતા મનોજ જોશી છે આપણી જોડે છે ને મનોજભાઈ છે તે સિંહોના જાણકાર છે ને આ વિસ્તારમાં જે સિંહો આવ્યા બાદમાં સિંહોની શું ભૂમિકા હતી, સિંહો આ વિસ્તારમાં આખું આધિપત્ય સ્થાપ્યું, આ વિસ્તારમાં એક રાજમાતા નામની સિંહણ થઈ ગઈ કે સિંહણે તો આખું વિસ્તાર જ કોઈ રાજમાતાનો છે અને રાજમાતાનું સ્ટેચ્યુ પણ મુકાણું। આ બહુ એક વિરલ ઘટનાઓ છે કે સિંહના સ્ટેચ્યુ મુકાય તેવી ઘટના નથી, પરંતુ લીલિયાનું ક્રાકચ નજીક જ એક સિંહનું સ્ટેચ્યુ મુકાણું છે। રાજમાતા નામની સિંહણ સૌથી વધારે ડિલિવરી રાજમાતા સિંહણે કરેલી હતી અને સૌથી વધુ જેટલા પણ સિંહો લીલિયા પંથકમાં છે તે બધી રાજમાતા સિંહણની દેણ છે। બાદમાં તેનું સ્ટેચ્યુ મુકાણું હતું, લગભગ 19 વર્ષ જેટલી આયુષ્ય આ રાજમાતા સિંહણની થઈ હતી। દુનિયાના કોઈ પણ સિંહ કે સિંહણ એની આયુષ્ય અવડી મોટી નથી એવડી રાજમાતાની આયુષ્ય થઈ હતી। આપણી સાથે મનોજભાઈ છે, આપણે એમને પૂછીએ, મનોજભાઈ તમે આ વિસ્તારમાં જ્યારથી સિંહો આવ્યા ત્યારથી તમે એના જાણકાર છો અને સિંહો પર તમે કાળજી બહુ લ્યો છો। અમારી પાસે ઘણી વિગતો પણ એવી આવી છે કે તમે સિંહો જ્યારે નવા અહીંયા આવ્યા ત્યારે એના માટે પાણી ભર્યા ડોળું લઈને જતા, સિંહો પ્રત્યે એટલી બધી સંવેદના છે અને સિંહો જે હમણાં હુમલાખોર બન્યા છે લગભગ 1.5 મહિનામાં લગભગ 7 ઘટના ઘટી, પરંતુ તમારી જે ઘટના લીલિયાની ઘટી એ આખી શું હતી, આખી વાત કરો। હવે જો વાત કરીએ ને તો અમે તો 1999 સાથે આ વન્ય પ્રાણી એટલે સિંહોની સાથે જોડાયેલા છીએ। અમને એવું નથી લાગતું કે ક્યાંય સિંહ સામેથી હુમલો કરવા માટે કોઈ પ્રયત્ન કરે। એમાં મને તો એવું લાગે છે કે મોટાભાગની ઘટનાઓમાં માનવીય ક્યાંક ભૂલ હોય। હવે તાજેતરની અંદર અંટાળિયા ગામની અંદર જે માનો કે રેવન્યુ વિસ્તારની અંદર જે ઘટના બની છે એમાં એક યુવાને એમનો જીવ પણ ગુમાવ્યો છે, જે દુઃખદ ઘટના કહી શકાય। પણ વસ્તુ આખી એવી છે કે લોકોને અત્યારે સોશિયલ મીડિયા અને આ માનો કે જુદા જુદા ક્ષેત્રની અંદર કે હું સિંહથી એટલો નજીક છું, હું એટલો નજીક જઈ શકું છું, આ જે કાંઈ બધી ઘેલછાઓ છે ને એ પણ આમાં કારણભૂત હોઈ શકે। અને આ ઘટના જોઈએ ને તો એની પાછળનું કારણ એ પણ કહી શકાય કે અંદર અત્યારે જે માનો કે 15 જૂનથી તો 15મી ઓક્ટોબર સુધી જે સિંહોનો સંવનન અને જે પ્રજનનનો જે માનો કે એનો સમયગાળો છે એની અંદર જ્યારે માનો કે મેટિંગનો પીરિયડ એવો છે કે કોઈ માનવીય હોય કે પ્રાણી હોય એમાં ત્રીજી વસ્તુને ક્યારેય કોઈ સ્વીકારતું નથી। અને જ્યારે એ વસ્તુ ચાલતી હતી ત્યારે એ જંગલની અંદર ચાલીને એની પાછળ જવું એટલે એ મૂળ વસ્તુ એવી થઈ કે એની મર્યાદાઓને ઓળંગીને એનાથી નજીક જવું। અને હું તો એવું માનું છું કે કંઈક એ વધારે પડતા ડિસ્ટર્બ થયા છે અને એના હુમલાનું કારણ આ હોય છે। જ્યારે સિંહનો હુમલો ઘટનાની ઘટી ત્યારે તમે અહીંથી ત્યાં વન વિભાગ ત્યાં પહોંચી ગયું હતું, તમે પણ ત્યાં દોડી ગયા હતા, તમે આખું ત્યાં લાઈવ દ્રશ્ય જોયું છે કઈ રીતે સિંહે હુમલો કર્યો, તમે ત્યાં ગયા તમે આખું અવલોકન પણ જાણ્યું છે, આખી ઘટના તમે ત્યાં ગયા પછી ત્યારે શું જોયું તમે ત્યાં? હું હતો લીલિયા જ્યારે આ ઘટના બની એના સમાચાર મને સ્થાનિક લોકોમાંથી મળ્યા કે ભાઈ અહીંયા આવું કોઈ માનવી ઉપર હુમલો થયો। એટલે પહેલાં તો મને એવી ખબર નહોતી કે નરસિંહે કર્યો છે કે માદાએ કર્યો છે। સ્થળ ઉપર પહોંચ્યા એટલે ખબર પડી કે ભાઈ આવું અંદર મેટિંગનો પીરિયડ હતો અને કોઈ સિંહ દર્શન માટે અંદર વયા ગયા હતા અને એના કારણે આ ઘટના બની હતી। પણ પછી જાણવા મળ્યું એ મુજબ જોઈએ તો આ ભગત નામનો જે કાંઈ નરસિંહ છે ને એણે હુમલો કર્યો હતો અને એનું ખરેખર જોઈએ ને તો એનું મીટિંગ ચાલતું હતું
અને એનાથી બહુ નજીક જઈ અને ત્યાં જઈ અને મને એવું માનું છું કે એનો વિડીયો રેકોર્ડિંગ કરીને બીજાને બતાવવું, આવા જે કાંઈ પ્રયત્ન થયા હતા ને એમાં જે કાંઈ એને ખલેલ પહોંચી હતી, આપણા શરીરની જે કાંઈ માનો કે હલનચલન હતી એ નરે સ્વીકારી નહોતી ને એની પાછળ આ હુમલાનું કારણ કહી શકાય. એ તો વન વિભાગે પણ સ્વીકાર્યું ને, હમણાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ પણ મળ્યા ને વન વિભાગે એનું રિકન્સ્ટ્રક્શન કરીને ઘટના સ્થળે લઈ ગયા હતા. ત્યાં તેણે સ્વીકાર્યું કે અમે અહીં સુધી ગયા હતા, બધું જોયું હતું. તમે ત્યાં ગયા ત્યારે સિંહ કઈ રીતે હતો, વન વિભાગ તમે જ્યારે એનું રેસ્ક્યુ કર્યું ત્યારે પણ તમે ત્યાં મોજૂદ હતા? નહીં, હું સ્થળ ઉપર નહોતો. સાંભળો, હું એનીથી દૂર હતો અને હારે પોલીસ ડિપાર્ટમેન્ટને બધું હતું. શક્ય અંદર ચાલીને જવું શક્ય નહોતું, કારણ કે ત્યારે જોઈએ તો એ આ નરસિંહવાણીના અન્ય ગ્રુપે પણ સિંહોના ત્યાં હતા આજુબાજુમાં, અને એકબીજાનું હૂંકવાનું ચાલુ હતું. અને જે કાંઈ આપણને અંદરથી સમાચાર મળતા હતા એટલે પરિસ્થિતિ ગંભીર હતી. અને વન વિભાગે પણ જો આ રેસ્ક્યુ કર્યું છે ને એ જાનના જોખમે જ કર્યું છે. અને જાણકાર સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું કે આ સિંહ છે એ આ મૃતદેહને છોડવા તૈયાર નહોતો. તો મને એવું લાગે છે કે જરૂર કરતાં વધારે ડિસ્ટર્બ થયો હોય. અને પછી વન વિભાગે દિલ ધડકા રેસ્ક્યુ કરી એના જાનના જોખમે, કે માનો કે પેલા બાઇકથી બધા વન વિભાગે પ્રયત્ન કર્યો હતો પણ એમાં સફળતા મળી નહીં, આકલા પડકારા કર્યા પણ ન રટ્યો નહોતો. પછી બોલેરો અને છેલ્લે જોઈએ બોલેરો ઈ જે મૃતદેહને લઈને સિંહ એની પાસે હતો, હા. સિંહ એની માથે હતો, હા. ત્યારે નજીક એટલા બધા વન વિભાગ જઈને એને હટાવવાનો જીવના જોખમે પ્રયાસ કર્યો. એને અને વન વિભાગને એવું હતું કે જો આ યુવાન જીવિત હોય થોડો ઘણો તો એનું આ બચી જાય, એટલે એને એ માટે પ્રયત્ન કર્યા હતા કે આ યુવાનનો થોડો ઘણો એની અંદર જીવ હોય તો એને સારવાર અપાવીને આપણે એને જીવિત રાખી શકીએ. પણ પછી જે રીતે સિંહને આખો પાંજરે પૂરી લીધો, સિંહને આ જે ભગત નામનો સિંહ છે, આ ભગત સિંહની આખી જે લીલિયા પંથક છે એની કેવી ઓલી છે આખી વાત કરો. હવે વસ્તુ એવી થઈ કે પેલા છે ને આ 2013 આજુબાજુનો જે પીરિયડ હતો ને એમાં ભગત અને એક અન્ય એની સાથે જે કાંઈ બીજો હતો નર, એ બંને ક્રાંકત રહેતા. ત્યારે એનું કરણ અર્જુન નામ હતું. સમય જતા 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 એને ટેરેટરી બદલાવી. ક્રાંકતથી આવન જવન થતું ભોરિંગડા સુધી, અને ભોરિંગડાથી અંટાળિયા સુધી આવ્યું. પછી અહીંયા એને સંતાનો આપવાના ચાલુ કર્યા. માનો કે અહીંયા માતાની યારે મેટિંગમાં આવ્યો, એના સંતાનો. એટલે આ વિસ્તારના રક્ષક તરીકે મોટા ભાગે એને હેડક્વાર્ટર અંટાળિયા અને લુવારિયા વેડી બનાવી લીધી હતી. કરણ અર્જુન હતા તો કરણ ને અર્જુન હવે કેમ નોખા પડી ગયા? હવે એમાં વસ્તુ એવી થઈ કે ત્યારે જે માનો કે જે ટ્રેન અકસ્માતમાં થયું હતું ત્યારે બધાના નિષ્ણાંતોથી લઈ અને વન વિભાગનું માનવું એવું હતું કે મૃત્યુ પામ્યો એ ખરેખર ભગત હતો, પણ ત્યારે એ ભગત નહોતો. એની સાથે રહેનારો નર હતો, એ મૃત્યુ પામ્યો હતો, ના ભગત હયાત હતો. એટલે ત્યાર પછી ખ્યાલ આવ્યો વનતંત્રને કે ભાઈ ભગત છે એ જીવિત છે. અને ભગત એટલા માટે નામ પાડ્યું હતું કે એણે અત્યાર સુધીમાં આમ કોઈને ડિસ્ટર્બ કર્યા નથી, મૂળ મુદ્દો. પછી ઘણીવાર માનવીય વધારે ખલેલો પહોંચે એનું આ કારણ હોઈ શકે. તમે શું માનો છો કે આ ભગત છે એની જે રીતની આખી રહેણી કેણી છે, એવું પણ એ સૂત્રોમાંથી જાણકારી મળી છે કે ભગતની કોઈ નજીક કોઈ લાકડી લઈને જાય એટલે એને ગમતું નહોતું. મૂળ વસ્તુ એવી થઈ હતી કે ભૂતકાળની અંદર સોશિયલ મીડિયાની અંદર અને ભૂતકાળની અંદર કોઈ એવી ઘટનાઓ બનેલી કે જે ભગતથી નજીક જતા હોય અને એને માનો કે લાકડી હોય કે કોઈ હથિયાર હોય એનાથી હેરાન કર્યો હોય, તો એના માનસિકતા એવી થઈ ગઈ હતી કે ભાઈ આ કરે એ પહેલા આપણે એને પહોંચી વળવું. અને હું જાણું છું ત્યાં સુધી આ ત્રણેય યુવાનો માનો કે અંદર ગયા હતા ત્યારે મોબાઈલ સાથે એને નાની એવી લાકડી કે લાકડાનો ટુકડો હારે લીધેલો. વન વિભાગે કબજે લીધો, અત્યારે હાલ જ લીધો. હા, એટલે મને એવું લાગે છે કે હુમલાનું કારણ એ લાકડી પણ હોઈ શકે, ઉગામી હોય, ઊંચી કરી હોય, આવું કઈ બની શક્યું હોય. હવે જે સિંહોની હુમલાની ઘટના ઘટે છે, હંમેશા દોષનો ટોપલો વન વિભાગ માથે આવે છે અને કા સિંહ માથે આવે છે. સિંહ ખરેખર હુમલાખોર નથી હોતા. જો વાત કરીએ તો પાલીતાણાના ગરાજિયા ગામે હજી થોડા દિવસ પહેલાની જ ઘટના, એક માનવીના પગની ઉપર બેસી ગયેલો છતાં એ માણસે એના મોઢે હાથ પહેર્યો એટલે સિંહ ત્યાંથી ઊભો થઈને બે ગયો, એને માર્યો નહીં. ખરેખર માનવી સિંહો હુમલાખોર તો નથી હોતા. અમુક સિંહોમાં આ રીતનું કેમ ફેરફાર થાય? 1.5 મહિનામાં 7 ઘટનાઓ આપણા અમરેલી જિલ્લાની છે. જો આની અંદર મૂળ શું થયું કે સિંહો જે એની શાંતિને ક્યાંય ખલેલ પહોંચે છે ને પછી આ ક્ષેત્ર સુધી પહોંચે છે. આ ઘટનામાં આપણે જોઈએ કે માનો કે મેટિંગ સમયે આ યુવાનો ગયા જ ન હોત તો કોઈ હુમલાની ઘટના હતી જ નહીં. રહી વાત કે રેવન્યુ વિસ્તારની અંદર ક્ષેત્ર થઈ ગયું લાંબુ
અને ફોરેસ્ટ વિભાગ નો સ્ટાફ મર્યાદિત છે, ઘણી મોટા ભાગની જગ્યાઓ ખાલી છે. ઈ માનો કે અનધિકૃત લોકોને જતા અટકાવવાના પ્રયત્નો કરતા હોય ને અટકાવતા પણ બધે પહોંચી વળવા માટે એના માટે તો રેવન્યુ વિસ્તારમાં ચેકપોસ્ટ બનાવી કે આ બનાવવું શક્ય નથી. અને જો કંઈક તંત્ર એના માટે નિર્ણય લઈને એક ચોક્કસ ગાઈડલાઈન બનાવે તો નવી એસઓપી કાંઈક તૈયાર થાય તો સિંહો બચી શકે, માનવીય હુમલાઓ ઘટી શકે. માનવીય અને એક બહુ અગત્યની વાત એ કહું તમને કે છેલ્લા ઘણા સમયથી જોઈએ ને તો રેવન્યુ વિસ્તારને તમે જુઓ ને તો જૂના જે વૃક્ષો હતા દેશી બાવળના, જે 20 વર્ષના 25 વર્ષના, હવે એ બધા કાપી નાખ્યા અને કોઈ સંસ્થા સાથે એમઓયુ કરીને સરકાર નવા વૃક્ષો વાવે છે. હવે ઉનાળાનો પીરિયડ એવો હોય કે જ્યાં ટેમ્પરેચર છે એ 48 ડિગ્રી 45 ડિગ્રી પડતું હોય અને એ તાપની અંદર જ્યારે ક્યાંય માનો કે એને મારણ કરવાનો પ્રયત્ન કર્યો હોય, એ માલધારી હોય કોઈએ છોડાવ્યું હોય, પછી કોઈએ ખલેલ પહોંચાડી હોય, આ બધું ભેગું થતું હોય ને એ ટેમ્પરેચર ઘણી વાર હુમલામાં કારણભૂત હોઈ શકે. સોશિયલ મીડિયામાં જે રીતે વિડીયો વાયરલ થાય છે, ઘણી વાર તમે જોજો કે માણસો છે પોતાના પગથી લઈને પછી આમ સિંહ બતાવે છે. આના કારણે સિંહોની પજવણી વધુ થાય છે, એના પર કેમ રોક નથી લાગતી? હવે જો આના માટેથી આજે જે ચર્ચા થઈ ને એ મુજબ સરકારે છે ને કંઈક તો સ્પેશિયલ આ માનો કે ઘણીવાર વનતંત્ર માનો કે કોઈ પોસ્ટ કરે છે તો કઈ સ્થિતિની છે અને એ પોસ્ટ કરી તો એની સામે શિક્ષાત્મક પગલાં શું લઈ શકાય, આવા દાખલારૂપ પગલાં લઈને તોય પરિણામલક્ષી હોઈ શકે અને આ બધું અટકે. મનોજભાઈ એક બીજું કહું તમને, માત્રાવાળા છે તેને તો સિંહના જ દોસ્તી હતી, એને પગમાંથી કાંટો કાઢ્યો હતો, અજબ દોસ્તી હતી. સિંહ ખરેખર ખેડૂતો માટે અને લોકો માટે આશીર્વાદ રૂપ હોય છે, પરંતુ આવી જે ઘટનાઓ ઘટે છે ત્યારે તમારું મન શું કહે છે? જુઓ, એક વસ્તુ બહુ નિશ્ચિત છે ખેડૂતો માટે, એટલા માટે કે તમે આની આ બાબતો રેવન્યુને બાદ કરતા તમે રિઝર્વ ફોરેસ્ટ એટલે ગીરને લઈ લ્યો, જ્યાં નેસડાઓમાં લોકો સિંહ અને એ લોકો સાથે જ રહે છે, એકેય માનવીય હુમલાની ઘટના સામે આવી નથી. તો એક વસ્તુ નિશ્ચિત છે કે માનવીઓ વચ્ચે ને એની વચ્ચેનું ઘર્ષણ થવું એનું એક જ કારણ છે કે લોકોને આ સોશિયલ મીડિયાનો જે ક્રેઝ છે ને એ કારણભૂત છે. છેલ્લો સંદેશ શું છે તમારો? હું તો એવું કહું છું કે ભાઈ સિંહ છે એ ક્યાંય માનો કે એને એના જીવનની અંદર શાંતિથી ને સુખીથી રહેવા દો, એનું એક જીવન હોય છે અને એને ઘણીવાર એવું થાય કે આપણા ભૂલના કારણે એનો પરિવારે એક મોભી ગુમાવે, એવું ન બને એના માટે માનવીય બુદ્ધિશાળી છે, એને બુદ્ધિપૂર્વક વિચારી અને આની વચ્ચે એક અંતર બનાવી અને રહેવું જોઈએ. આ હતા મનોજભાઈ જે રીતે જણાવ્યું કે તે સિંહો વિશે ખૂબ જ જાણકાર છે, સિંહોની ટેરેટરી, સિંહોનું રહેવાની કરણી, સિંહોનું કેમ સ્વભાવ, એના વિશે ખૂબ માહિતીગાર છે. અને જે રીતે સિંહોના જે હુમલાઓની ઘટનાઓ ઘટી છે એની પાછળ જો વન વિભાગ યોગ્ય તપાસ કરે તો 100% સિંહોની પજવણી છે તે સામે આવશે. સિંહોને ખલેલ ઉશ્કેરણી કરવી, આવી ઘટનાઓ ઘટે તો જ સિંહો છે તે હુમલાખોર બને છે. તમારું શું કહેવું છે? તમે કોમેન્ટ બાજુમાં જણાવજો કે ખરેખર સિંહો હુમલાખોર હોય છે કે નહીં. મેં અત્યાર સુધી જોયું છે કે જે પણ ઘટનાઓ ઘટી છે તેની પાછળ સિંહોની પજવણી, સિંહોની પાછળ કનડગત, સિંહોની ઉશ્કેરણીજનક જે રીતે એની પાસે જવું, આવી બધી ઘટનાઓને કારણે સિંહો ઉશ્કેરાય છે ને હુમલાઓ કરે છે. તમે કોમેન્ટમાં જણાવજો કે સિંહોને સુરક્ષિત રાખવા છે, આપણા દેશની શાનને છે, તો આ સિંહોને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ?